ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આદર્શ આચાર સંહિતાનો તથા સંસદીય પ્રણાલીઓ અને કાર્યરીતિ ભાગ 1 પ્રકરણ 9 નો ભંગ કરેલ છે તે અંગે તાત્કાલિક પગલાં ભરવા ભારતીય ચૂંટણી પંચને વિડિયો પુરાવા સાથે ફરિયાદ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડો મનીષ દોશીએ માંગ કરી છે. રાષ્ટ્રીય ચૂંટણી પંચના તા. 1/7/2024ના રોજ લોકસભાની ચૂંટણીની જાહેરાત કરેલ જેથી તે દિવસથી આચારસંહિતા સમગ્ર દેશમાં લાગુ પડેલ છે. ગુજરાતમાં પણ આચારસંહિતા લાગુ છે. તે દરમિયાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી જેઓ બંધારણીય રીતે અધ્યક્ષપદે નિયુક્ત થાય તે દિવસથી કોઈ રાજકીય પક્ષના સભ્ય રહેતા નથી અને તેવી જોગવાઈ સંસદીય પ્રણાલીઓ અને કાર્યરીતિ ભાગ 1ના પ્રકરણ 9ના બીજા પેરામાં નીચે મુજબ જણાવેલ છે. જે પળેથી તે અધ્યક્ષ બને છે તે પળેથી તે રાજકીય પ્રવૃત્તિમાંથી સંપૂર્ણપણે અલિપ્ત થઈ જાય છે અને કોઈપણ પક્ષના રહેતા નથી. વિધાનસભાના અધ્યક્ષ રાજકીય પક્ષના પ્રચાર કરી શકતા નથી. તેમ છતાં ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી બનાસકાંઠા જિલ્લામાં લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની તરફેણમાં બેઠક યોજી રાજકીય પક્ષ માટે પ્રચાર કરેલ છે. તે જ રીતે વાવથરાદ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરેલ છે, જે ગંભીર બાબત છે. આ મામલે ભાજપે પ્રતિક્રિયા આપી છે. ભાજપના સહપ્રવક્તા શ્રદ્ધા રાજપૂતનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે ભારતનું ચૂંટણી પંચ નિષ્પક્ષ કરાવવા માટે જાણીતું છે. આ અંગેનું જાજમેન્ટ ભારતનું ચૂંટણી પંચ આપશે. અધ્યક્ષ તમામના હોય છે, કોઈ એક પક્ષના હોતા નથી. ચૂંટણી પંચનો ચુકાદો સૌને માન્ય રહેશે. શિક્ષક વિરુદ્ધ નોંધાઈ આચાર સંહિતાની ફરિયાદ. રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક વિરુદ્ધ આચાર સંહિતાની ભંગની ફરિયાદ નોંધાઈ છે. મળતી જાણકારી અનુસાર રાજ્યમાં સરકારી કર્મચારી વિરુદ્ધ રાજકીય પક્ષના કામ કરવાનો આરોપ લાગ્યો હતો. પાટણના સરસ્વતી પ્રાથમિક શાળાના શિક્ષક વિનોદ સોલંકી વિરુદ્ધ આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ હતી. તેમના પર ભાજપના ઉમેદવારનું સન્માન કરવાનો આરોપ લાગ્યો હતો. શિક્ષક વિનોદ સોલંકીની પોલિંગ ઓફિસર તરીકે નિયુક્તિ થઈ છે. ફરિયાદ બાદ ચૂંટણી અધિકારીએ તપાસ રિપોર્ટ તૈયાર કર્યો હતો.